આજથી લગભગ 2 મહિના પહેલા રાજકોટમાંથી એક ચકચારી મચાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં લાલજી પઢિયારે પોતાની પત્નીને ગોળી મારીને પોતે પણ આપઘાત કરી લીધો હતો। હવે આવો જ એક હાઈ પ્રોફાઇલ કેસ અમદાવાદમાંથી સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલે પોતાની પત્નીને ગોળી મારીને બાદમાં પોતે પણ આપઘાત કરી લીધો છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમંત। ચક્રવાત ન્યૂઝ। અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવરમાં શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ પોતાની પત્ની રાજેશ્વરી ગોહિલ અને માતા પિતા સાથે રહેતા હતા। ગઈકાલે મોડી સાંજે બંને પતિ પત્ની એક સંબંધીના ઘરે ભોજન માટે ગયા હતા। ભોજનમાંથી પરત ફર્યા બાદ બંને વચ્ચે કંઈક કકળાટ થયો અને કકળાટે એટલું મોટું સ્વરૂપ લઈ લીધું કે આખરે બંને દંપતીના મોત નીપજ્યા। ભોજનમાંથી પરત ફર્યા બાદ એવું જાણવા મળ્યું છે કે બંને પતિ પત્ની વચ્ચે કોઈ વાતે લઈને ઝઘડો થયો હતો। આ ઝઘડો એક ઘરકંકાસનું સ્વરૂપ લીધું અને એ કંકાસમાં શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ રોષે ભરાણા અને તેમણે પોતાની લાયસન્સવાળી બંદૂકથી પત્ની રાજેશ્વરી પર ગોળી ચલાવી દીધી। આટલું જ નહીં, તેમણે બાદમાં 108ને ફોન કર્યો, 108ને સમગ્ર ઘટના જણાવી। 108 આવી તેમની પત્નીને લઈ જઈ રહી હતી, પરંતુ ત્યારે જાણ થઈ કે તેમની પત્ની રાજેશ્વરી ગોહિલનું મોત નીપજ્યું છે। જેવું જ યશરાજસિંહને જાણ થઈ કે રાજેશ્વરીનું મોત નીપજ્યું છે, તેમણે પોતાની લાયસન્સવાળી બંદૂકથી પોતાને પણ ગોળી મારી દીધી અને આપઘાત કરી લીધો। સમગ્ર ઘટના વિશે હવે કોંગ્રેસ નેતા મનીષ દોશીની प्रतिक्रिया सामने आई है। અહીં જુઓ તેમણે આ સમગ્ર ઘટના વિશે શું કહ્યું। हमारे बेहद दुखद समाचार हमको मिला। कल रात को देर रात अपने परिवार के साथ खाने पे गए थे अपने बुआ के वहाँ, और बाद में आके दोनों नौजवान पति पत्नी अपने जब परिवार के घर पे आ गए अपने, वहाँ पे अकस्मात से जो हमको प्राथमिक जानकारी मिल रही है, अकस्मात से जो इसको गोली लगी, वो इसको रिवॉल्वर अपने साथ रखते थे तो उसे अपनी पत्नी को गोली लगी। गोली के बाद वो इसने ही खुद नहीं 108 को बोला, 108 को फ़ोन करके इसने बात की कि भाई ऐसा हादसा हुआ है। और फिर जब 108 को नहीं मिल रहा था फ्लैट, तो इसने खुद ने नीचे जाके इसको बोला। जब 108 ने बताया कि अब नो मोर है, तो इसको जो आंचका लगा, आघात लगा, इसे खुद ने भी अपना जीवन फूकाया। अपनी व्यूरों से इसने आत्महत्या की। ये बहुत दुखद बात है, हमारे परिवार के लिए भी दुखद है, शक्तिसिंह जी के परिवार के लिए भी बहुत बड़ा धक्का पहुंचा है, दुखद घटना है। जिस तरीके से पूरी वारदात में, ये नौजवान है, इसको कोई व्यसन नहीं था। मैरीटाइम बोर्ड में अभी थोड़े वक्त पहले ही इसने डिपार्टमेंटल एग्ज़ाम देकर प्रमोशन प्राप्त किया था, और थोड़े टाइम के बाद इसका पत्नी का पासपोर्ट जो रिन्यूअल के लिए था, तो वो सब प्रोसीजर ख़त्म करके वो विदेश भी घूमने जाने लगा। तो बने दंपति बेहद खुश थे अपने जीवन में। मैं मानता हूँ ये बहुत दुखद क्षण है हमारे लिए। નોંધનીય છે કે શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલને થોડા સમય પહેલા જ પ્રમોશન મળ્યું હતું અને તેઓ ક્લાસ 2 અધિકારીથી ક્લાસ 1 અધિકારીએ પહોંચ્યા હતા। કહેવામાં આવે છે કે બંને વચ્ચે ઘરકંકાસના કારણે આ ઘટના બની। જ્યારે ઘટના બની ત્યારે યશરાજસિંહ ગોહિલના માતા પિતા ઘરે જ હાજર હતા। ત્યારે જોવું રહ્યું કે યશરાજસિંહ ગોહિલના માતા પિતા સમગ્ર ઘટના વિશે પોલીસમાં શું નિવેદન આપે છે, સમગ્ર ઘટના વિશે નવા શું ખુલાસા થાય છે કે કેમ। હાલ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ ખાતે મોકલ્યા છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું સામે આવે છે તે જોવું રહ્યું।